આમોદ તાલુકાના આછોદ ગામે થોડા દિવસે ચોર ટોળકીએ વેપારીની પાર કરેલી ગાડીમાંથી કાચ તોડી ₹2,91,850ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આછોદ ગામના વેપારી મોહમ્મદ ઇસ્માઇલ પટેલના ભાઈ ઇરફાને આમોદની બેંક ઓફ ઇન્ડિયામાંથી ₹2,91,850 ઉપાડી આછોદ ગામે પોતાના ગામે એક સામાજિક કાર્યક્રમમાં ગાડી પાર્કિંગમાં મૂકીને જમવા ગયા હતા, જેની માત્ર 25 જ મિનિટમાં અજાણ્યા ચોરોએ ગાડીનો કાચ તોડી ગાડીમાં મૂકેલી રૂપિયાની થેલી લઈને ફરાર થઈ ગયા હતા। જે બાબતે મોહમ્મદ ઇસ્માઇલ પટેલ આમોદ પોલીસને જાણ કરતા પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરતા કોઈ બાઇક ચાલક તેમની રેકી કરતો હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે અજાણ્યો ચોર જાણે બેંક પાસેથી જ વેપારીની પાછળ લાગ્યો હોય તેમ લાગી રહ્યું છે, જેથી બેંક પાસેથી રેકી કર્યા બાદ લાખો રૂપિયાની ચોરીની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો। ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવી માંગ ઉઠવા પામી છે। આજે અત્યારે 11:30 વાગ્યાના સમયે અમારા ભાઈ ઇરફાને અમારા એકાઉન્ટમાંથી લગભગ 2,51,850 જેટલી રકમ ઉપાડી અને આમોદથી ઉપાડીને મને આછોદથી સાથે લઈને અહીંયા મહેમાનીમાં જમવા આવ્યા। તો અહીંયા ગાડીમાં આવીને ગાડી પાર્ક કરીને અમે પૈસા અંદર હતા અને જમવા ગયા તો લગભગ 25 મિનિટની અંદર કોઈ પણ લૂંટાર આયા, કાચ તોડીને અમારા પૈસા કાઢી ગયા અને તે લોકો નીકળી ગયેલા છે। હવે આમોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને એ લોકો મહેનત કરી રહેલા છે, સીસીટીવી ચેક કરી રહેલા છે અને તપાસ ચાલુ છે, જોઈએ છે કોણ છે।